થોડા દિવસ પહેલા જ ગુજરાતના લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી। એવામાં ફરી પાછો ગરમીનો તાપમાન વધી ગયો છે અને બધા ફરી પાછા ગરમીથી ત્રાસી ગયા છે। રાહ જોઈને બેઠા છે કે વરસાદ ક્યારે આવશે। એવામાં હવામાન વિભાગને જાણીતા વ્યક્તિ એટલે અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે। ગાજવીજ સાથે થશે વરસાદનું આગમન। આ વખતે વરસાદ ભૂકા બોલાવી દેશે। નમસ્કાર, ટકાટક મીડિયા સાથે હું હેમાંગી બા। પહેલા જ ગુજરાતમાં ગરમીનું તાપમાન થોડું ઓછું થયું હતું। વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું અને પવન પણ સારો ફૂંકાઈ રહ્યો હતો। ત્યારે બધાને એવું લાગી રહ્યું હતું કે હવે ગમે ત્યારે વરસાદ થઈ શકે છે, ચોમાસા ગમે ત્યારે દસ્તક દઈ શકે છે। એવામાં ફરી પાછી ગરમીનું તાપમાન વધી ગયું છે। બધા ગરમીથી ત્રાસી ગયા છે। એવામાં ગુજરાતમાં બે જ લોકોની આગાહીમાં લોકો વધારે ધ્યાન દે છે। એક હવામાન વિભાગની આગાહીમાં અને બીજું અંબાલાલ પટેલની આગાહીમાં। એમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે 15 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના તાલુકા અને જિલ્લામાં વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે। આ વખતેની ગરમી લોકોને બહુ આકરી પડી છે। ઘણા વર્ષોના રેકોર્ડો તોડ્યા છે ગરમીએ। 40 થી વધારે ડિગ્રીનું તાપમાન નોંધાયું છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં। જ્યારે આગ વરસી રહી હોય બાજુમાંથી એવો અહેસાસ થઈ રહ્યો છે લોકોને। લોકો બીમાર પડ્યા છે આ ગરમીના લીધે। હીટ સ્ટ્રોકના લીધે લોકો હોસ્પિટલમાં દાખલ પણ થયા છે અને અમુક લોકો ગરમીના લીધે મૃત્યુ પણ પામ્યા છે। એવામાં હવામાન વિભાગે એવું જણાવ્યું છે કે 15 જૂન સુધીમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ જશે। જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 10 જૂન સુધીની અંદર વરસાદનું આગમન થઈ જશે। હવામાન વિભાગની આગાહી મુજબ 7 થી લઈને 14 જૂનની વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે અને 12 જૂનથી 15 જૂનની વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી જશે। મહત્વનું તો એ છે કે આગાહીમાં એમ કહેવામાં આવ્યું છે કે શરૂઆતના વરસાદમાં ગાજવીજ અને પવન વધારે ફૂંકાવાની શક્યતાઓ દેખાઈ રહી છે। આશા રાખીએ છીએ કે હવે થોડા જ દિવસોની અંદર વરસાદનું આગમન થઈ જાય, ચોમાસું બેસી જાય અને લોકોને આ ભીષણ ગરમીમાંથી રાહત મળે। નમસ્કાર।